ફાસ્ટ ગ્રો થતી વેલ અને જાંબલી કલરના સરસ મજાના એવા ફૂલ આવે છે એની પર, જેને મોર્નિંગ ગ્લોરી અથવા તો જેકોમન્સી કહેવામાં આવે છે. અને કવરેજની જો વાત કરીએ તો ગમે એટલો મોટો વિસ્તાર હશે તો પણ એ કવરેજ કરી લેશે. તો મિત્રો, આજના વિડીયોની અંદર આપણે જેકોમન્સીની વાત કરીશું. જાંબલી કલરના સરસ મજાના ફૂલ એની પર આવે છે. તમે જે જોઈ રહ્યા છો એ જેકોમન્સીના ફ્લાવર છે. અને જો કોઈ વાડ હોય અથવા તો કોઈ વરંડો હોય અને એને કવર કરવો હોય તો સૌથી બેસ્ટમાં બેસ્ટ જો વેલ હોય તો એ આ મોર્નિંગ ગ્લોરી છે, જેકોમન્સી છે. સરસ મજાના એકદમ પર્પલ કલરના નાનકડા ફૂલ ઘણા બધા આવતા હોય છે. મિત્રો, આવી સરસ મજાની વેલ જે છે એને કટિંગથી ખૂબ જ સરળતાથી ઉગાડી શકાય છે. ગ્રાઉન્ડ કવર હોય, કોઈ ટીકરો હોય અથવા તો આવી રીતે કોઈ વાડ જેને આપણે કવર કરવાની હોય તો આ જે જેકોમન્સી છે એ સૌથી બેસ્ટ વિકલ્પ છે. કોઈ ઝાડ હોય અને સૂકું થઈ ગયું હોય અને એને આપણે રહેવા દેવું હોય અને એની પર જો આપણે ફૂલ બેસાડવા હોય તો એના આજુબાજુમાં જો વેલ લગાવી દેવામાં આવે તો આખું ઝાડ જે છે એ પર્પલ ફૂલોથી ભરાઈ જશે. તમે જેમ જોઈ રહ્યા છો એવી રીતે આવા પર્પલ કલરના ફૂલ આવતા હોય છે. આ એની કળી છે. કળી 1-2 દિવસમાં ખુલી જશે છે. અને આ 12 માસ ફૂલ આપતી એકમાત્ર વેલ છે. અને સરસ મજાના ફૂલ આ જે વેલ છે એની પર આવે છે. આ સાદી વેલ છે, તમે જોઈ શકો છો એમ સરસ રીતે ગમે ત્યાં ગ્રો થઈ જશે. કુંડાની અંદર લગાવશો તો પણ મસ્ત ગ્રો થઈ જશે, સરસ રીતે ગ્રો થઈ જશે. કટિંગથી ખૂબ જ સરળતાથી ઉગી જતી હોય છે. બિયારણનું આ જોવામાં આવ્યું નથી મારા કોઈ દિવસ, પણ કદાચ થતું પણ હોઈ શકે છે. પણ આ જે વેલ જે છે એ બહુ જ સરસ છે. મોર્નિંગ ગ્લોરી ખૂબ જ સરસ મજાની આ જે વેલ છે એ ઘણા બધા ફૂલ આપે છે. મિત્રોના પાનની જો વાત કરીએ તો હાર્ટ શેપ પાત્રા એકદમ લૂઝ પાન એના આવતા હોય છે. આ એના પાન છે. આ એની આઈડેન્ટિફિકેશન માટે કહી રહ્યો છું. આ એના પાન છે. ફ્લાવરની જો વાત કરીએ તો રાઉન્ડ શેપ, થોડી કટ 12 માસી જેવી આવતી હોય છે. અને ઘણા બધા ફૂલ આવતા હોય છે. વેલની જો વાત કરીએ તો થોડોક લાલાશ પડતો એનો વેલ આવતો હોય છે. ફૂલ જ્યારે નીકળે છે ત્યારે પાનની બાજુમાંથી એક નાનકડી ડાળી નીકળે છે અને ત્યારબાદ એની પર ફૂલ આવે છે. તો આવી સરસ મજાની જે મોર્નિંગ ગ્લોરીની વેલ છે, જેકોમન્સીની વેલ છે, તમે તમારા ઘરે કુંડામાં, જમીનમાં, ગ્રો બેગમાં ગમે ત્યાં ઉગાડી શકો છો. અને આવી રીતે સરસ એવું કવરેજ આ જે વેલ છે એનાથી તમે કરી શકો છો. વિડીયો ગમે હોય તો લાઇક કરજો, શેર કરજો. જો તમે અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવા જ ઉપયોગી વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે. જય હિન્દ, જય ભારત.